ગુડ મોર્નિંગ મિત્રો, ખેતરો વચ્ચેથી આપણે જઈ રહ્યા છીએ. એકદમ સુંદર નજારો છે રોડનો, આપ જોઈ શકો છો. એવો સુંદર નજારો, વરસાદ પછીનું વાતાવરણ જે છે ને એકદમ આહલાદક છે. અને અમે નીકળી ગયા સ્કૂલમાં સવારે વહેલા નીકળ્યા છીએ. આજે તો વહેલા ઉઠ્યા 5-6 વાગ્યાથી. અને જો કેવો સુંદર નજારો છે, અરે વાહ. અને આ અમે મહાદેવજીનું મંદિર છે અને અમે રોજ અહીંયાથી જ જઈએ છીએ. હર હર મહાદેવ. નમસ્કાર, ગુડ મોર્નિંગ અને સૌ ભારતવાસીઓને સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ. આજે 15મી ઓગસ્ટ છે અને સ્વતંત્ર પર્વની ઉજવણી અમારી શાળામાં થવાની છે, એટલે અમે જઈ રહ્યા છીએ. આગળ સુંદર નજારો તમને બતાવ્યો અને આપણે આજે વ્લોગની શરૂઆત કરીએ છીએ. હું તમને આજે અમારી જે સ્વતંત્ર પર્વની ઉજવણી છે એ અને ત્યાં સ્કૂલમાં જે થાય બધું આજે બતાવવાનું છે તમને. આમ તો એક વ્લોગ તરીકે બતાવીશ, જેટલું બતાવવા યોગ્ય હશે એટલું બતાવીશ, બરાબર. કે આ સ્કૂલની મર્યાદાઓ હોય છે, એટલે અમુક વસ્તુ જે આઉટડોર હોય છે એ બતાવીશ તમને. જે મોબાઈલનો ઉપયોગ થઈ શકતો હશે ત્યાં બતાવીશ. અને ભાઈ તમે ગુડ મોર્નિંગ બોલો બેટા. ગુડ મોર્નિંગ. ચલો આપણે આજથી વ્લોગની શરૂઆત કરીએ છીએ અને ચલો બતાવું તમને મારી સ્કૂલ અને કાર્યક્રમ. આજે દરેક ભારતીયવાસીઓ માટે ખૂબ ઉત્સાહનો દિવસ છે, કારણ કે આજથી 80 વર્ષ પહેલાં આપણે આઝાદ થયા હતા અને આઝાદીનો પર્વ આપણે એનો ઉજવી રહ્યા છીએ. બસ ટૂંક સમય અમે શાળામાં આવી ગયા છે. હે તો નહીં, આજે શાળામાં મજા આવશે ને? હે મજા આવે શાળામાં નહીં? ચાલો તારા આવું લગાવું છે અહીંયા લગાવું તો આ બાજુ જમણી સાઈડ કે બાજુ કહેવાય? આ સાઈડ લગાવાય, આ સાઈડ હે ને? લગાવું આમ કરાવો. શું કહેવાય? શું કહેવાય? ભાઈ આ છે ને, આમાં તમારે આને કોઈ નીચે ફેંકવાનું ના, નીચે અડવો બી જોઈએ નહીં. અપમાન થાય ને, અપમાન તો પાપ જેવું લાગે ને, પાપ લાગે ને. કોઈ ફાટું ફાડવાનું નહીં, ફેંકવાનું નહીં. હો ચાલો બધા કરો. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખબર પડી તમને? પડી હવે? હે કોઈ ઝંડો ફેંકવાનો નહીં, શું કરવાનું નહીં? ફેંકાય ઝંડો ફેંકાય ભાઈ? હે ઝંડો ફેંકાય? ઝંડાનો આચરવાનો. ચલો કેવું લાગે? તૈયાર થઈને આવ્યું બધા? ચપ્પલ ક્યાં સવાર ચપ્પલ? ચલો બધા ચપ્પલ ક્યાં રાખો. સ્વતંત્ર પર્વની ઉજવણી ચાલુ થઈ ગઈ છે. રેલી સ્વરૂપે અમે નીકળી ગયા છે બધા બાળકો સાથે. આખા ગામમાં ફરશું અને પછી પંચાયતમાં અને પછી શાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમ કરીશું. જો અમારી શાળા બાળકો અત્યારે બધા નીકળી ગયા છે. હું એ પાછા જઈ રહ્યો છું. વગાડે કાર્યક્રમ સમાપ્ત અને હવે નીકળ્યા છે અમે ઘર તરફ. ગાડીમાં પાણી પીતા ભાઈ રાષ્ટ્રધ્વજ કે નાખે છે ભાઈ? રાષ્ટ્રધ્વજને એને ઊંચો રાખવાનો હંમેશા. રાષ્ટ્રધ્વજને કેવું રાખવાનું? ઊંચી જગ્યાએ રાખવાનું. ખબર પડી?
વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું રાષ્ટ્રધ્વજ હંમેશા એનું અપમાન ના થવું જોઈએ. ખબર પડી ને? હે ને? ભારત માતા કી જય. પાણી પીલા સીધું ભૈયા ચાલ જવા દો ચાલ. ચાલો એ આ શું કર્યું પછી આજે રાષ્ટ્રધ્વજ પછી બીજું શું ખાતું? ચોકલેટ ખાતી કે બિસ્કિટ? અહીં બેસતો મેં દેખાય લોંગ માં આમ કરો હે પપ્પા મને મારી દીન તો યાદ દીધી. એવું તો કેટલી ખાધી હતી? કેટલી ચોકલેટ ખાધી? 2 ચોકલેટ ખાઈ ગયો. પછી શરદી થઈ જાય તો શું કરવાનું કે? પેલા આ મોટો એ થઈ ગયો પછી તમ મળી. હા બેનું ના દીધું એનો મેં એવું લાગ્યું ને એને આવું છે કે જવું છે? હા કોણ તો ના મિત્ર હતો ને એ નાસ્તો આપ્યો તો કેવું કહેતો ભાઈ? ના થોડું કેવું આમ ના થોડું એટલે નાસ્તામાં થોડું તે આપ્યું પછી તે આપ્યું આવ આપવાનું નથી મિત્ર તો આપવું પડે બેટા. 2 આપ્યા હતા. 2 આપ્યા હતા. હું કહેતો હે થોડું હાલે એવું? હે અને 2 વાર દીધું આપ્યું. એવું મજા આવી તને આજે? આવ તને શાળામાં તમે વાત કહો તને શાળામાં મજા આવે બેટા? આવ કે ગમસ ખરું? આ બાજુ તો આ બાજુ બોલ ને. આવ તો ભાઈ આ બાજુ બોલતો ખરું પણ મને દેખાતું આવ તું દેખાતું નહીં મને આ બાજુ. દેખાવ તો શું આટલા આવી જા દેખાવ શું એમ કહું છું ને. હા તને ગમસ ખરું? ફાવે શાળા? આવ તાર પણ વાંધો ના એટલે ફાવે જ ને તને? સાના હે પણ વાંધો છે ક્યાં ભણ તું ભણતો તો શી નથી ભણીશ તું? હે ભણસ ખરો? આવ ભણતો જ નહીં. કોણ સુતા હું ભણસ કે તને આવડે છે? હું એમ કે એબીસી એબીસી બોલે ચાલ ના એબીસી નહીં તો પછી કક્કો આવડે પછી એકડી આવ બધું આવડે છે? શું નહીં આવડતું? એબીસી નહીં આવડે ચિયન તત્વ નહીં આવડે બાળ ચડી નહીં આવડે તત્વ આવડે છે આટલા જ અને દેખાય? એ તડી આવડે છે. હે એકડી આવડી ગઈ છે? ચલો બાય બાય કહેજે. બાય બાય ના હવે નહીં કહેવાનું હજુ તો વ્લોગ ચાલુ છે. હજુ ઘરે જઈને ઉતારવાનો છે બીજો વ્લોગ. હે હવે ઘરે જઈને મળીએ.